મિત્રો LIC માં જુનિયર આસિસ્ટન્ટની ભરતી જાહેર થઈ ગઈ છે। કુલ જગ્યાઓ 180 છે। પગાર 40,000ની આસપાસ રહે છે। વયમર્યાદા, અરજી ફી, સિલેબસ વગેરે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી વધુમાં વધુ લોકો છે તે આમાં ફોર્મ ભરી શકે। પદનું નામ જુનિયર આસિસ્ટન્ટ માટે આ ભરતી છે। કુલ જગ્યાઓ 180 છે। સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને શહેરો માટે આ જગ્યાઓ છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં જગ્યાઓ છે। બાકી આખા દેશ માટે 180 જગ્યા છે। શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા જોઈએ તો 1/4/2026ના રોજ લાયકાત કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક ઓછામાં ઓછા 55% માર્ક સાથે હોવા જોઈએ। ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને ઓછામાં ઓછા 55% હોવા જોઈએ। 55 પ્લસ હશે તો ચાલશે, 55થી નીચે હશે તો ફોર્મ નહીં ભરી શકાય, એટલે ગ્રેજ્યુએટ 55% યાદ રાખજો। વયમર્યાદાની વાત કરીએ 21થી 30 વર્ષ વયમર્યાદા છે। ઉમેદવારનો જન્મ 2/4/1996 થી 1/4/2005 વચ્ચે થયેલો હોવો જોઈએ। કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, એટલે કે CCCનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે। પગાર ધોરણની વાત કરીએ તો અહીં શહેરની કેટેગરી મુજબ વાર્ષિક CTC એટલે કે કોસ્ટ ટુ કંપની નીચે મુજબ છે। કેટેગરી 1માં મોટા શહેરો આવે છે, તેમાં 41,509 માસિક પગાર રહેશે। કેટેગરી 2માં 39,909 અને કેટેગરી 3માં 38,709 એટલે કે 40,000ની આસપાસ આનો પગાર રહે છે। નોંધ: આ ઉપરાંત ગ્રેચ્યુટી, હાઉસિંગ લોન સ્કીમ અને પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે। આ પગાર તો મળશે જ, પ્લસ આ બધું પણ સાથે સાથે મળશે। અરજી ફીની વાત કરીએ તો અહીં દરેક ઉમેદવાર માટે 800 રૂપિયા પ્લસ 18% GST કુલ 944 રૂપિયા આની અરજી ફી છે। દરેક વ્યક્તિ માટે એટલી ફી રહેશે। ફી માત્ર ઓનલાઈન મોડથી જ ભરી શકાશે, ઓફલાઈન ભરવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન ફી ભરાશે 944 રૂપિયા। પસંદગીની પ્રક્રિયા, તો શું આમાં પરીક્ષા હોય? તો જવાબ આવશે હા। પસંદગી 2 તબક્કામાં થશે। પહેલાં તો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે છે। 200 માર્ક્સનું MCQ પેપર હશે। સમય 120 મિનિટ એટલે 2 કલાકનો સમય આપવામાં આવશે। 200 માર્ક્સ 2 કલાકનો સમય, જેમાં અંગ્રેજી, લોજિકલ રિઝનિંગ, જનરલ અવેરનેસ, ન્યુમેરિકલ એબિલિટી અને કોમ્પ્યુટર સ્કિલના પ્રશ્નો હશે। ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ પણ આમાં રાખેલું છે। એના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે। પરીક્ષામાં મેરિટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। તો આ એની આખી પરીક્ષા પદ્ધતિ પણ કહી શકાય અને સિલેબસ પણ આની અંદર જ આપેલો છે। અરજી કેવી રીતે કરવી? તો ઉમેદવારે LIChousing.com વેબસાઇટ પર કેરિયર સેક્શનમાં જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી વખતે ફોટો, સહી, ડાબા હાથના અંગૂઠાનું નિશાન અને હસ્તલિખિત ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે। શું શું છે? તો ફોટો, સહી, ડાબા અંગૂઠાનું નિશાન અને હસ્તલિખિત ડિક્લેરેશન પણ હાથેથી લખી અને સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે। વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। મહત્વની તારીખો જોઈએ। ઓનલાઈન અરજી અને ફી ભરવાની શરૂઆત ક્યારે થાય છે? તો 14/4/2026થી આની શરૂઆત થઈ છે। 16/4/2026થી 16 તારીખથી। અરજી કરવાની છેલ્લી તારીખ 30/4/2026 છે। 15 દિવસનો ટાઈમ અહીં આપેલો છે। પરીક્ષાના કોલ લેટર 7 થી 10 દિવસ પહેલાં તમને જાણ કરવામાં આવશે, જ્યારે કોલ લેટર નીકળતા હશે ત્યારે, અથવા તો વેબસાઇટ પર બધું માહિતી મૂકવામાં આવશે। ઓનલાઈન પરીક્ષા સંભવિત ક્યારે છે? તો જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં આની પરીક્ષા લેવામાં આવશે। તો ખૂબ જ અગત્યની માહિતી છે। જેટલા પણ લોકો 10 પાસ, 12 પાસ કે ગ્રેજ્યુએટ થયેલા છે તે બધા લોકો સાથે આ શેર કરી દો, જેથી વધુમાં વધુ લોકો આમાં ફોર્મ ભરી શકે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો। ચેનલ ઉપર નવા હોય અને આવી જ ભરતીની અલગ અલગ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો।
મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.